વાયપીએ પેપર નંબર 16 વસ્તી અને સમાજ તેમાં હવે આપણે આ જે યુનિટ કરતા હતા વસ્તીના સિદ્ધાંતો એ યુનિટમાંનો જે છેલ્લો મુદ્દો છે, જે ચોથું યુનિટ છે વસ્તીના સિદ્ધાંતો, એ યુનિટમાંનો છેલ્લો મુદ્દો એટલે ઈષ્ટ વસ્તીનો સિદ્ધાંત, તેના વિશેની આજના વિડીયોમાં ચર્ચા કરીશું। તો ઈષ્ટ વસ્તીનો સિદ્ધાંત છે તે કોને કહેવાય, એટલે કે ઈષ્ટ વસ્તીના સિદ્ધાંતની સમજૂતી। ઈષ્ટ વસ્તી એટલે કેટલી વસ્તી, અને ઈષ્ટ વસ્તી છે તે સિદ્ધાંત એટલે જે ઈષ્ટ વસ્તીનું સિદ્ધાંત છે તેનું શું મહત્વ રહેલું છે, અને ઈષ્ટ વસ્તીના જ સિદ્ધાંતની અમુક પ્રકારની ટીકાઓ અને મર્યાદાઓ પણ કરવામાં આવી છે, તો તે કઈ છે તેના વિશેની સમજૂતી આપણે લોકો આજના આ વિડીયોમાં મેળવીશું। તો સૌથી પહેલાં આપણે જોઈએ ઈષ્ટ વસ્તીના સિદ્ધાંતની પૂર્વ ભૂમિકા। તો જે પ્રોફેસર સિઝવર્ક, એડવિન કેનન અને કાર્લ સોન્ડર્સ અને રોબિન્સને જે ઈષ્ટ વસ્તીનો સિદ્ધાંત છે તે રજૂ કર્યો છે। ફરીથી કહું કે પ્રોફેસર સિઝવર્ક, એડવિન કેનન, કાર્લ સોન્ડર્સ અને રોબિન્સને ઈષ્ટ વસ્તીનો સિદ્ધાંત છે તે રજૂ કર્યો છે, અને આ સિદ્ધાંત છે તે ખૂબ જ લોકપ્રિય પણ બન્યો છે। ઈષ્ટ વસ્તીનો આ જે સિદ્ધાંત છે તે વસ્તીના ઈષ્ટ પ્રમાણના સિદ્ધાંત તરીકે પણ ઓળખવામાં આવે છે, તેમજ ઈષ્ટ જનસંખ્યાના સિદ્ધાંતના નામે પણ તેને ઓળખવામાં આવે છે, પણ તે બધાનો અર્થ એક જ છે, ઈષ્ટ વસ્તીનો સિદ્ધાંત। એટલે ઈષ્ટ વસ્તીના સિદ્ધાંતને ઈષ્ટ પ્રમાણનો સિદ્ધાંત, ઈષ્ટ જનસંખ્યાના સિદ્ધાંત તરીકે પણ ઓળખવામાં આવે છે। ઈષ્ટ વસ્તીનો સિદ્ધાંત છે તે વસ્તીના જે આધુનિક સિદ્ધાંત છે તે તરીકે પણ આપણે ઓળખાવી શકીએ। આ સિદ્ધાંતમાં માલ્થસના સિદ્ધાંત કરતાં વસ્તીના કદની વધુ વૈજ્ઞાનિક વિચારણા કરવામાં આવી છે, કારણ કે આ સિદ્ધાંત છે તે વસ્તીના કદનો વિચાર કેવળ અનાજનો પુરવઠો ધ્યાનમાં લઈને કરવામાં આવેલ નથી, પરંતુ રાષ્ટ્રની જે કુલ સંપત્તિ છે અને વાસ્તવિક જે માથાદીઠ આવક છે તેને ધ્યાનમાં રાખી અને કદનો વિચાર છે તે ઈષ્ટ વસ્તીના સિદ્ધાંતમાં કરવામાં આવ્યો છે। એટલે ઈષ્ટ વસ્તીનો સિદ્ધાંત છે તે માત્ર કોનો વિચાર નથી કરતો, તો તે માત્ર અનાજના પુરવઠાનો જ વિચાર નથી કરતો, પણ તેની જગ્યાએ તે રાષ્ટ્રની જે કુલ સંપત્તિ છે અને જે વાસ્તવિક માથાદીઠ આવક છે તેનો પણ વિચાર ધ્યાનમાં રાખી અને આ સિદ્ધાંત છે તે રજૂ કરવામાં આવ્યો છે। તો આવા સિદ્ધાંતની આપણે લોકો હવે સમજૂતી મેળવીએ। તો ઈષ્ટ વસ્તી છે તેના સિદ્ધાંતની પહેલાં તો આપણે સમજૂતી મેળવીએ કે કેનન છે તે ઈષ્ટ વસ્તીનો સિદ્ધાંત રજૂ કરે છે અને કહે છે કે કોઈ પણ ચોક્કસ સમયે દેશમાં વસ્તીનું પ્રમાણ એવું હોય કે જેથી માથાદીઠ આવક વધુમાં વધુ હોય ત્યારે વસ્તીના પ્રમાણને ઈષ્ટ વસ્તી કે આદર્શ વસ્તી તરીકે ઓળખવામાં આવે છે। એટલે શું કે માથાદીઠ આવક સરખી હોય અને એની સામે વસ્તી પર સપ્રમાણ હોય, તો તેવી જે વસ્તી છે તેને કેવી વસ્તી કહેવાય, ઈષ્ટ વસ્તી અથવા તો આદર્શ વસ્તી તરીકે ઓળખવામાં આવે છે। અને કાર્લ સોન્ડર્સ પણ વસ્તીના જે ઈષ્ટ પ્રમાણ છે તેના વિશે એમ કહે છે કે કોઈ પણ દેશમાં અમુક નિશ્ચિત સમયે વસ્તીનું કદ એટલું હોય કે જ્યારે વ્યક્તિની માથાદીઠ આવક મહત્તમ હોય ત્યારે તેટલી વસ્તીને ઈષ્ટ વસ્તી કહેવામાં આવે છે। વસ્તીના આ કદમાં થોડો પણ વધારો કે ઘટાડો થાય તો માથાદીઠ આવક છે તે ઓછી થતી હોય છે, તેવું કાર્લ સોન્ડર્સે પણ નોંધ્યું છે। એટલે ટૂંકમાં ઈષ્ટ વસ્તી એટલે કેવી વસ્તી કે માથાદીઠ આવક બરાબર હોય, યોગ્ય હોય, સપ્રમાણ હોય અને તેની સામે વસ્તી પર સપ્રમાણ રીતના હોય, તો તેને આદર્શ વસ્તી તરીકે એટલે કે ઈષ્ટ વસ્તી તરીકે ઓળખવામાં આવે છે। તો ઈષ્ટ વસ્તી એટલે કેટલી વસ્તી, તો હવે પછીનો મુદ્દો ઈષ્ટ વસ્તી એટલે કેટલી, તો ઈષ્ટ વસ્તીનો સિદ્ધાંત છે તે માથાદીઠ આવકને ધ્યાનમાં રાખીને વસ્તીનું જે ઈષ્ટ પ્રમાણ છે તે કેટલું ગણાય તે નક્કી કરી આપે છે। વસ્તીનું અમુક કદ ઈષ્ટ ગણાય કે નહીં તે દેશના કુદરતી સાધનો, રાષ્ટ્રીય સંપત્તિ, રાષ્ટ્રીય આવક, માથાદીઠ આવક વગેરે બાબતો ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવે છે। ઈષ્ટ વસ્તી એટલે
તો કે ઈષ્ટ વસ્તી એટલે વસ્તીનું આદર્શ પ્રમાણ, એટલે કે ઈષ્ટ વસ્તી એ વસ્તીનું એવું કદ છે જે હોવું જોઈએ કે એનાથી વધારે વસ્તી હોય તો તે અનિષ્ટ કહેવાય અને એનાથી ઓછી વસ્તી હોય તો પણ તે અનિષ્ટ કહેવાય. પણ અમુક ચોક્કસ સમયે અને ચોક્કસ પરિસ્થિતિમાં દેશની જે કુલ સંપત્તિ અને ઉપલબ્ધ સાધનો છે તેના પ્રમાણમાં જ્યારે વસ્તી હોય અને તેના પ્રમાણની વસ્તી જ્યારે આપણે લોકો દેશમાં જોઈએ છીએ ત્યારે તે વસ્તીને ઈષ્ટ વસ્તી કહેવામાં આવે છે. એટલે કે દેશમાં જ્યારે વાસ્તવિક માથાદીઠ આવક મહત્તમ હોય ત્યારે તેટલી વસ્તીને ઈષ્ટ વસ્તી તરીકે ઓળખવામાં આવે છે. તો ઈષ્ટ વસ્તી એટલે કેવી કે નહીં વધારે કે નહીં ઓછી, અને જે દેશની માથાદીઠ આવક છે તે માથાદીઠ આવકના પ્રમાણમાં જો વસ્તી નિયંત્રિત થયેલી આપણને જોવા મળતી હોય તો તેવા સિદ્ધાંતને ઈષ્ટ વસ્તીના સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. તો જે આ ઈષ્ટ વસ્તી છે તે ઈષ્ટ વસ્તીના સિદ્ધાંતનું શું મહત્વ છે? તો માલ્થસના સિદ્ધાંત કરતાં જે ઈષ્ટ વસ્તીનો સિદ્ધાંત છે તે વધુ પ્રગતિશીલ અને વૈજ્ઞાનિક હોવાનું સ્વીકારવામાં આવ્યું છે. કારણ કે ઈષ્ટ વસ્તીના સિદ્ધાંતમાં વસ્તીનું આદર્શ કદ નક્કી કરવામાં દેશની કુલ સંપત્તિ, ઉત્પાદનના તમામ સાધનો અને કુલ રાષ્ટ્રીય આવકને ધ્યાનમાં લેવામાં આવે છે. વળી જે આ સિદ્ધાંત છે તેમાં વસ્તી વૃદ્ધિને હંમેશા ભયજનક ગણવામાં આવતી નથી, પણ દેશના ઉત્પાદનના જે ઉપલબ્ધ સાધનો છે તેના સંદર્ભમાં કેટલીક વખત વસ્તી વધારો લાભદાયક હોવાનું પણ માનવામાં આવે છે. આ સિદ્ધાંત મુજબ જે વસ્તી વૃદ્ધિ છે તેની સાથે સાથે જો સરેરાશ માથાદીઠ આવકમાં વધારો થતો હોય તો વસ્તી વૃદ્ધિને સારી બાબત ગણવામાં આવી છે. વધારે છે કે ઓછી છે, એટલે કે આ સિદ્ધાંત છે તે જુદા જુદા દેશોમાં જુદા જુદા સમયે વસ્તીનું પ્રમાણ છે તે ઓછું છે, વધારે છે કે ઈષ્ટ છે તે નક્કી કરવાનો એક વૈજ્ઞાનિક આધાર પૂરો પાડે છે. અને આથી આ વસ્તીના પ્રમાણની વૈજ્ઞાનિક દ્રષ્ટિએ સમજૂતી મેળવવામાં પણ ઈષ્ટ વસ્તીનો સિદ્ધાંત છે તે ઘણો ઉપયોગી નીવડતો હોય છે. અને આ ઉપરાંત આપણે એમ પણ કહી શકીએ કે ઈષ્ટ વસ્તીના સિદ્ધાંતનું એક ઉપયોગી લક્ષણ એ પણ છે કે તેમાં વસ્તીનું જે ઈષ્ટ પ્રમાણ છે તે નક્કી કરવામાં કેવળ ખોરાકના પુરવઠાને જ નહીં પરંતુ તેના બદલે ખોરાક ઉપરાંત ઔદ્યોગિક ઉત્પાદન અને કુલ રાષ્ટ્રની સંપત્તિ ધ્યાનમાં લેવામાં આવે છે. આ દ્રષ્ટિએ જોતા આ સિદ્ધાંત છે તે વધુ વાસ્તવદર્શી છે, કારણ કે વસ્તીનો નિભાવ કરવામાં ખોરાક ઉપરાંત અન્ય ચીજ વસ્તુઓ જેવી કે રહેઠાણ, કપડાં, મનોરંજનના સાધન વગેરે પણ જરૂર પડે છે. અને આમ જે આ ઈષ્ટ વસ્તીનો સિદ્ધાંત છે તે ઈષ્ટ પ્રમાણ કેવી રીતે નક્કી કરવું એ અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં પણ આપણને ઉપયોગી થતો હોય છે. એટલે ઈષ્ટ વસ્તીના સિદ્ધાંતમાં માત્ર ખોરાકના પુરવઠાને જ ધ્યાન પર લેવામાં આવ્યું નથી, પણ તેની જ સાથે રાષ્ટ્રની સંપત્તિને પણ ધ્યાનમાં લેવામાં આવેલું હોવાના કારણે જે આ ઈષ્ટ વસ્તીનો સિદ્ધાંત છે તે વૈજ્ઞાનિક રીતના ઘણો ઉપયોગી સાબિત થયો છે. તો આ ઈષ્ટ વસ્તી છે તેનું સિદ્ધાંતનું ઘણું મહત્વ રહેલું છે. મેં તમને લોકોને અગાઉના વિડીયોમાં પણ કહ્યું હતું કે કોઈ પણ સિદ્ધાંત જ્યારે સમાજમાં ઉપલબ્ધ થતો હોય છે, જ્યારે મૂકવામાં આવતો હોય છે ત્યારે તે સિદ્ધાંતની ટીકાઓ કરવામાં આવે છે અને આવે જ છે. તો અહીંયા પણ જે ઈષ્ટ વસ્તીનો સિદ્ધાંત છે તેની મર્યાદાઓ અને ટીકાઓ કરવામાં આવી છે. તો તે ટીકાઓ અને મર્યાદાઓ કઈ છે તેના વિશેની હવે આપણે લોકો સમજૂતી મેળવીએ. તો ઈષ્ટ વસ્તીનો સિદ્ધાંત છે તે માલ્થસના જે નિરાશાવાદી વસ્તી સિદ્ધાંત કરતાં વધારે પ્રગતિશીલ અને લોકપ્રિય હોવા છતાં આ સિદ્ધાંતની કેટલીક ત્રુટીઓ કે મર્યાદાઓ પણ રહેલી છે, જે આ પ્રમાણે છે કે પેલું વસ્તીના ઈષ્ટ પ્રમાણમાં થતો રહેતો ફેરફાર
એટલે કે ઈષ્ટ વસ્તીનો સિદ્ધાંત છે તે વસ્તીનું ઈષ્ટ પ્રમાણ કેટલું ગણાય તે બાબત ઉત્પાદનના ઉપલબ્ધ સાધન અને રાષ્ટ્રની કુલ સંપત્તિને ધ્યાનમાં રાખીને નક્કી કરવાનું જણાવે છે. પણ હકીકતમાં વસ્તીનું જે ઈષ્ટ પ્રમાણ છે તે કાયમ માટે સ્થિર રહેતું નથી. વસ્તીના પ્રમાણમાં વધારો અને ઘટાડો થતો જ રહેતો હોય છે. આર્થિક અને યંત્રવૈજ્ઞાનિક પરિસ્થિતિમાં ફેરફાર થયા જ કરે છે. જેમ કે ઉત્પાદનના નવા સાધનો શોધવામાં આવે, મૂડીના પ્રમાણમાં ફેરફાર થાય, ભૂગર્ભ સંપત્તિ મળી આવે, નવા તેલ ક્ષેત્રો મળી આવે, ઉત્પાદનની પદ્ધતિમાં ફેરફાર થાય, યંત્ર વિજ્ઞાનમાં પરિવર્તન આવે, તે બધું શું છે? સ્વાભાવિક છે. અને આથી જ આર્થિક અને ઉત્પાદનના ક્ષેત્રે જે આવા ફેરફારો થતાં વસ્તીનું અગાઉ નક્કી કરેલું જે ઈષ્ટ પ્રમાણ છે તે બદલાઈ જાય છે. અને અગાઉ જેને આપણે ઈષ્ટ વસ્તી ગણતા હોઈએ છીએ તે અલ્પ વસ્તી બની જવાનો પણ સંભવ રહે છે. વળી વસ્તીનું જે ઈષ્ટ પ્રમાણ છે તે તાત્કાલિક હાંસલ કરી શકાતું નથી. તે પ્રાપ્ત કરવામાં લાંબો સમય પસાર થઈ જાય છે. અને તે ગાળા દરમિયાન જે કોઈ આપણે આર્થિક સાધનોમાં ફેરફાર જોયા તો ઈષ્ટ પ્રમાણ પણ આવા ફેરફારોના પરિણામે વસ્તીનું ઈષ્ટ પ્રમાણ પણ બદલી શકે તેમ છે. એટલે જે ઈષ્ટ વસ્તીના સિદ્ધાંતમાં એમ કહ્યું છે કે વસ્તીનું પ્રમાણ હંમેશા ઈષ્ટ જ રહે છે, તો તે વાત ખોટી છે. કારણ કે વસ્તીમાં વધઘટ થતી જ રહેતી હોય છે. એટલે કે તેના ઈષ્ટ પ્રમાણમાં વધારો ઘટાડો અને ફેરફારો નોંધાતા રહેતા જ હોય છે. ત્યારબાદ વસ્તી નીતિ ઘડવામાં તે બિનઉપયોગી છે. તો કોઈ પણ દેશની વસ્તી નીતિ ઘડવા માટે ભવિષ્યમાં જે ઊભી થનાર પરિસ્થિતિ છે તે ધ્યાન પર રાખવી પડે છે. એટલે કે અસરકારક વસ્તી નીતિ જો ઘડવી હોય તો આગામી દશકાઓ દરમિયાન વસ્તીમાં કેટલો વધારો કે ઘટાડો થશે તેની ગણતરી કરવાની જરૂર પડે છે. ઈષ્ટ વસ્તીનો સિદ્ધાંત છે તે અમુક સમયે કેટલી વસ્તી હોય તો તેને ઈષ્ટ વસ્તી કહેવાય તે સૂચવે છે. પરંતુ આપણે જે ઉપર પ્રમાણે જે આગળ ચર્ચા કરી તેમ દેશના ઉત્પાદનના સાધનો, મૂડી, યંત્ર વૈજ્ઞાનિક પરિસ્થિતિ, ઉત્પાદનની પદ્ધતિ વગેરેમાં જે થતો ફેરફાર છે તેને કારણે વસ્તીનું ઈષ્ટ બિંદુ પણ બદલાઈ જાય છે. આમ ભવિષ્યમાં વસ્તીનું ઈષ્ટ પ્રમાણ કેટલું હશે તે નક્કી કરવાનું મુશ્કેલ હોવાથી આ સિદ્ધાંત વસ્તી નીતિ ઘડવામાં કેવો બને છે તો કે બિનઉપયોગી આપણને નીવડતો હોય છે. ત્યારબાદ આવે છે આર્થિક સિવાયના અન્ય પરિબળોની અહીંયા અવગણના કરવામાં આવી છે. એટલે કે ઈષ્ટ વસ્તીના સિદ્ધાંતની એક ખાસ ટીકા જો કોઈ હોય તો તે છે તેમાં ફક્ત દેશના જે આર્થિક સાધનો છે તેને ધ્યાનમાં લઈ અને વસ્તીનું ઈષ્ટ પ્રમાણ નક્કી કરવામાં આવે છે. પરંતુ કેટલાક લેખકો જણાવે છે કે કેવળ આર્થિક સાધનોને જ ધ્યાનમાં લઈને વસ્તીનું ઈષ્ટ કે આદર્શ પ્રમાણ નક્કી કરવું તે બરાબર નથી. ખરેખર તો વસ્તીનું ઈષ્ટ પ્રમાણ નક્કી કરવામાં આર્થિક ઉપરાંત સામાજિક, રાજકીય અને લશ્કરી પરિબળો પણ ધ્યાનમાં રાખવા જરૂરી છે. એટલે કે વહીવટની દ્રષ્ટિએ સરળતા, સામાજિક શાંતિ, સુમેળ, લશ્કરી દ્રષ્ટિએ સંરક્ષણની ક્ષમતા વગેરે બાબતો પણ વસ્તીનું કદ ઈષ્ટ હોવું જરૂરી છે તેમ સૂચવે છે. અને કેટલીક વખત એવું પણ બને કે આર્થિક દ્રષ્ટિએ વસ્તીનું કદ ઈષ્ટ હોય પણ સામાજિક, રાજકીય અને લશ્કરી દ્રષ્ટિએ તે પ્રમાણે જરૂર કરતાં ઓછું કે વધારે હોય તો તેને ઈષ્ટ વસ્તી કહી શકાય નહીં. આથી આર્થિક સિવાયના જે અન્ય પરિબળો છે તેની અહીંયા આ જે સિદ્ધાંત છે તેમાં શું કરવામાં આવી છે? અવગણના કરવામાં આવી છે. તેવી પણ ટીકા અહીંયા ઈષ્ટ વસ્તીના સિદ્ધાંતની થઈ છે. ત્યારબાદ આવે છે રાષ્ટ્રીય આવકની ન્યાયપૂર્ણ વહેંચણીની જરૂરિયાતની અવગણના. તો ઈષ્ટ વસ્તીના સિદ્ધાંતની એક એ પણ મર્યાદા છે કે તે રાષ્ટ્રીય આવકની જે ન્યાયપૂર્ણ અને સમાન વહેંચણીની જરૂરિયાત પ્રત્યે અવગણના કરે છે. આ સિદ્ધાંત એમ જણાવે છે કે દેશની ખરેખર આવકમાં વધારો થતો હોય તો વસ્તી વૃદ્ધિ ઈચ્છનીય બને છે. પરંતુ મૂડીવાળી સમાજોમાં રાષ્ટ્રીય આવકનો મોટો ભાગ
થોડાક મૂડીપતિ માણસોને ફારે જતો હોય છે અને બાકીની વસ્તીને તો તેનો થોડો ભાગ જ મળતો હોય છે. આથી દેશની કુલ આવક વધવા છતાં વસ્તીના બધા માણસોને તેનો પૂરતો લાભ મળતો નથી. કુલ રાષ્ટ્રીય આવક આખી વસ્તી વચ્ચે યોગ્ય હિસ્સે વહેંચાતી હોય તો જ માથાદીઠ આવકમાં વાસ્તવિક વધારો થાય છે એમ કહી શકાય. પરંતુ જે દેશમાં આ રીતે રાષ્ટ્રીય આવક અને સંપત્તિનું ન્યાયપૂર્ણ વિતરણ થતું નથી ત્યાં કુલ રાષ્ટ્રીય આવકને આધારે વાસ્તવિક માથાદીઠ આવક નક્કી કરી શકાય નહીં. આ રીતના આપણે એમ કહી શકીએ કે ઈષ્ટ વસ્તીનો સિદ્ધાંત છે તે શું કરે છે તો કે રાષ્ટ્રીય આવક છે તેની ન્યાયપૂર્ણ વહેંચણીની જે જરૂરિયાત છે તેની અવગણના કરે છે. આમ ઈષ્ટ વસ્તીના સિદ્ધાંતની રજૂઆત વૈજ્ઞાનિક રીતે થઈ હોવા છતાં તેની જે આપણે લોકોએ મર્યાદાઓ જોઈ કે અપૂર્ણતાઓ જોઈ તેને ધ્યાન પર રાખી અને આ ઈષ્ટ વસ્તીની જે અવગણના છે તે પણ કરવામાં આવી છે. ઉદ્યોગ એક આર્થિક સામાજિક વ્યવસ્થા છે. તેમાં કામદારો મહત્વના માનવ સંસાધનો છે. આ સંસાધનો વિના ઉદ્યોગનું અસ્તિત્વ શક્ય નથી તેમજ તેના વિના ઉદ્યોગ તેના આર્થિક ધ્યેયો પ્રાપ્ત કરી શકે નહીં અને એક સામાજિક અને આર્થિક વ્યવસ્થા તરીકે નવા સભ્યોની ભરતી ઔદ્યોગિક સાહસની એક મહત્વની કાર્યાત્મક જરૂરિયાત છે તેમ પણ આપણે લોકો અહીંયા કહી શકીએ. એટલે આ ઈષ્ટ વસ્તીનો સિદ્ધાંત છે તે ઈષ્ટ વસ્તીના સિદ્ધાંતની સમજૂતી એ રીતના આપવામાં આવી છે કે ઈષ્ટ વસ્તી એટલે મર્યાદિત વસ્તી કે જેને ઈચ્છનીય વસ્તી તરીકે પણ ઓળખવામાં આવે છે. અને આ જે ઈષ્ટ વસ્તીનો સિદ્ધાંત છે તે ઈષ્ટ જનસંખ્યાના સિદ્ધાંત અને ઈષ્ટ પ્રમાણના સિદ્ધાંત તરીકે પણ ઓળખવામાં આવે છે જેને આપણે આદર્શ વસ્તી તરીકે ઓળખાવી શકીએ. જેટલું તેનું મહત્વ રહેલું છે તેટલી જ આ સિદ્ધાંતની ટીકાઓ અને મર્યાદાઓ પણ કરવામાં આવી છે. તો અહીંયા આપણો જે આ વસ્તીના સિદ્ધાંતનો જે યુનિટ છે તે પૂરું થાય છે. અને આમાં આપણે લોકોએ કહ્યું કે જે માલ્થસ છે તેનો વસ્તીનો સિદ્ધાંત, પછી વસ્તીની સંક્રાંતિનો સિદ્ધાંત અને છેલ્લે આપણે જોયું ઈષ્ટ વસ્તીનો સિદ્ધાંત. તો આમાંથી તમને લોકોને 14 માર્ક્સમાં માલ્થસનો વસ્તીનો સિદ્ધાંત અને 7 માર્ક્સમાં વસ્તીની સંક્રાંતિનો સિદ્ધાંત અને ઈષ્ટ વસ્તીનો સિદ્ધાંત છે તે પૂછાઈ શકે તેમ છે. તો હવે પછી આપણે લોકો એટલે તમે આ ત્રણેય પ્રશ્ન છે તે તૈયાર કરી લેજો. હવે પછીના વિડીયોમાં આપણે લોકો યુનિટ 5 જે છે ભારતમાં જન્મદર અને મૃત્યુદર તેના વિશેની ચર્ચા સાથે મળીશું.